તો બીઝેડ ગ્રુપ સામે સતત કાર્યવાહી ચાલી રહી છે। હવે ગ્રુપના સીએ ઋષિત મહેતાના ઘરે પણ સીઆઈડીએ તપાસ હાથ ધરી છે। ઋષિત મહેતાની ઓફિસ અને ઘરે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। હિંમતનગરના મહાવીરનગરમાં આવેલી છે ઋષિતની ઓફિસ અને ઘર। 6000 કરોડના બીઝેડ ગ્રુપના કૌભાંડમાં વધુ ખુલાસા સામે આવી શકે છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આ તસવીર ઋષિત મહેતાની છે, જે બીઝેડ ગ્રુપનો સીએ પણ રહી ચૂક્યો છે અને તેના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી। હિંમતનગરમાં જે મહાવીરનગર સોસાયટી છે તેમાં તેની ઘર અને ઓફિસ આવેલી છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ત્યાં પણ તપાસ હાથ ધરી છે અને જેટલા બને એટલા વધારે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। सीआईडी क्राइमे सतत चौथा दिवसे हिम्मतनगરમાં તપાસનો ધમધમાટ જે છે તે જારી રાખ્યો છે। બીજેડ ગ્રુપના જે મોટાભાગનું સંચાલનનો જે નાણાકીય વ્યવહારો સંભાળતો હતો તે ઋષિત મહેતા નામનો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો। તે હિંમતનગર શહેરના પૂર્ણિમા ડેરી પાસેની એક બિલ્ડિંગમાં તે પોતાની ઓફિસ ધરાવતો હતો। ત્યાં ગલીમાં જ પોતાનું એક જૂનું મકાન હતું, ત્યાં તે સ્થાયી હતો। આ જૂનું મકાન જોઈ શકાય છે કે આ ઋષિત મહેતા ચાર્ટર્ડ એકાઉન્ટનું છે, પરંતુ હાલમાં 1 વર્ષમાં તેની વૈભવી લાઈફસ્ટાઈલ જે છે તે બદલાઈ ગઈ હતી। તે એકદમ સામાન્ય પરિવારમાંથી આવતો તે પ્રકારનો જણાતો હતો, પરંતુ 1 જ વર્ષમાં એટલે કે બીજેડ ગ્રુપના સંપર્કમાં આવ્યા બાદ, તેના નાણાકીય વ્યવહારો સંભાળ્યા બાદ એકાએક જ તે વૈભવી લાઈફસ્ટાઈલથી જીવવા લાગ્યો હતો। મોંઘી દાટ કારો ફેરવવા લાગ્યો હતો અને તે મોંઘો દાટ બંગલો પણ બનાવવા માટેની શરૂઆત કરી હતી। આ દરમિયાન જ તેને જે પ્રકારે નાણાકીય વ્યવહારો કર્યા હતા, ખરીદી કરી હતી, બીજેડ ગ્રુપના જે આયોજનો હોય, ઇવેન્ટ હોય, તેના ઇવેન્ટના ખર્ચાઓ પણ તે કરતો હતો અને મોંઘી દાટ ચીજ વસ્તુઓની ખરીદી અને તેના બાંધકામ સહિતના તમામ જે વાતો જે છે તે ખરીદીની તે સંભાળતો હતો અને તેના કારણે મોટી આવક તેની અંદરથી કમિશન રૂપે થઈ રહી હતી। ઋષિત મહેતા પાસે એવા અનેક ખુલાસાઓ થઈ શકે છે કે જે બીજેડ ગ્રુપે રોકાણ કોના મેળવ્યા હતા, ક્યાં ખર્ચ કર્યા હતા, કેવા પ્રકારના ખર્ચ કર્યા હતા, આ તમામ સવાલના જવાબ ઋષિત મહેતા નામના વ્યક્તિ પાસેથી મળી શકે છે। એટલે કે બીજેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની તમામ કુંડળી જે છે તે કુંડળી જાણે કે આ ઋષિત મહેતા દર્શાવી શકે છે। તે આશાએ હવે તેની અટકાયત કરીને સીઆઈડી ક્રાઇમે પૂછપરછ કરવા માટેની તપાસની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે। અવનીશ ગોસ્વામી, TV9।